ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલાએ રાજ્યભરની સહકારી સુગર ફેક્ટરીઓમાં વર્ષોથી ચૂંટણી ન યોજાવું એ ગંભીર અને ગેરકાયદેસર સ્થિતિ હોવાનું જણાવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી છે। રાજ્યની મોટાભાગની સહકારી સુગર સંસ્થાઓની મેનેજિંગ કમિટીઓનો કાર્યકાળ વર્ષ 2025 દરમિયાન પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજ સુધી ચૂંટણી યોજાઈ નથી, જે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961નું સ્પષ્ટ ઉલ્લંઘન છે। આ અંગે સંદીપ માંગરોલા દ્વારા રાજ્ય ખાંડ નિયામકને રૂબરૂ મળી તેમજ સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર તેમજ ટેલિફોનિક રજૂઆત કરી હતી। સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે કેટલીક સુગર ફેક્ટરીઓ જેમ કે વટરિયા, ધરીખેડા સુગર ફેક્ટરીમાં તો વર્ષ 2020માં જ કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં 5 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, છતાં ચૂંટણી યોજાઈ નથી। ચૂંટાયેલા કમિટી વગર સંસ્થાઓ ચલાવવાથી વહીવટી અવ્યવસ્થા, આર્થિક નુકસાન અને લોકશાહી પ્રક્રિયાનો સંપૂર્ણ ભંગ થયો છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે સહકારી સંસ્થાઓમાં સમયસર ચૂંટણી યોજવી ફરજિયાત છે। કાયદા મુજબ તાત્કાલિક અને મર્યાદિત સમય માટે જ અંતરિમ વ્યવસ્થા થઈ શકે છે, પરંતુ વર્ષો સુધી બિન ચૂંટાયેલું શાસન ચાલુ રાખવું અસંવિધાનિક છે। ખેડૂતોનું પ્રતિનિધિત્વ ખતમ થઈ ગયું છે, સુગર ફેક્ટરીઓ આર્થિક નુકસાને ધકેલાઈ રહી છે અને રાજકીય હસ્તક્ષેપના કારણે સહકારી આંદોલનની મૂળ ભાવના નષ્ટ થઈ ગઈ છે। સંદીપ માંગરોલાએ સ્પષ્ટ કર્યું છે કે 2026માં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હોવાના બહાને સુગર ફેક્ટરીની ચૂંટણી અટકાવવી કાયદેસર કે વહીવટી રીતે યોગ્ય નથી। આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી સરકાર સમક્ષ તેમની અવધિ પૂર્ણ થઈ ગઈ છે તેવી તમામ સહકારી સુગર ફેક્ટરીઓની ચૂંટણી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને જ્યાં જરૂર હોય ત્યાં કાયદા મુજબ સ્વતંત્ર અને નિષ્પક્ષ એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે અને તેમજ રાજકીય હસ્તક્ષેપ વિના સ્વતંત્ર, ન્યાયસંગત અને પારદર્શક ચૂંટણી યોજવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે અને ખેડૂત સભ્યોના હિતોના રક્ષા કરી સહકારી સંસ્થાઓમાં લોકશાહી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવે। શ્રી માંગરોલાએ અંતમાં જણાવ્યું છે કે આ મુદ્દો માત્ર વહીવટી નથી, પરંતુ લાખો ખેડૂતોના લોકશાહી અધિકારો અને ગુજરાતની સહકારી સુગર ઉદ્યોગના અસ્તિત્વનો પ્રશ્ન છે, જેથી સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ।